चलो चैप्टर नंबर 8 घन अवस्था बराबर बोर्ड ની અંદર MCQ 4 હોય અને 3 માર્ક્સ નો એક પ્રશ્ન ટોટલ કેટલો માર્ક્સ નો છે ચેપ્ટર 7 માર્ક્સ નું ચેપ્ટર છે નાનું એવું છે બહુ મોટું નથી બરાબર દાખલાઓનું ચેપ્ટર છે એટલે ઝડપથી પૂરું થઈ હવે ઘન અવસ્થા માટેની વાત કરીએ ઘન અવસ્થા ચેપ્ટર માટેની વાત કરીએ આપણે તો તમને કદાચ ખ્યાલ હશે ધોરણ 11 ની અંદર આપણે બે વસ્તુ ભણી ગયા કઈ પ્રવાહી અને વાયુ બે અવસ્થાઓ ભણી ગયા ટોટલ 3 અવસ્થા હોય પદાર્થની કેટલી હોય ઘન પ્રવાહી અને વાયુ પદાર્થ હોય આપણી પાસે કેટલી અવસ્થા હોય ઘન પ્રવાહી વાયુ પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન मतलब સંઘનન બરોબર વેગ હવે જનરલી આપણે જે ચેપ્ટર ભણ્યા તેની અંદર વાયુમય અવસ્થાનો વધારે પડતો ગુણધર્મ છે વાયુના નિયમો ઘણા બધા બોયલનો નિયમ ચાર્લ્સનો બેલ છે કેવો ગેટરો આદર્શ વાયુ સમીકરણ સંયુક્ત વાયુ સમીકરણ આ બધાની ચર્ચાઓ આપણે કરી ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ આ બધું જનરલી જોઈએ પ્રવાહી અવસ્થાઓ છે ને પ્રવાહી અવસ્થા ખાસ કરીને તમારી જનરલી કે નીટ ની અંદર સિલેબસ ની અંદર આવતી નથી આપણે કઈ ખાસ એટલો બધો અભ્યાસ પણ પ્રવાહી અવસ્થાનો આવતો નથી તમારા જે 11નો ધોરણનો ચેપ્ટર છે એમાં પ્રવાહી અવસ્થા કઈ નાના બે ત્રણ કદાચ ટોપિક છે કઈક સ્નિગ્ધતા ને કઈક પૃષ્ઠતા ને એક બે ટોપિક જેવું સમથિંગ જે બીજું એમાં કઈ ખાસ પ્રવાહી અવસ્થાનો આવતું નથી ઘન અવસ્થાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્લાઝ્મા અવસ્થા શું છે કદાચ તમે 9મા ધોરણની અંદર ભણતા મારા ખ્યાલ તમને યાદ હોય બરોબર પ્લાઝ્મા અવસ્થા શું છે આપણે તો કે જ્યારે કોઈ પદાર્થને તમે વધારે પડતો ગરમ કરો તમને ખબર છે ઘન પદાર્થને ગરમ કરો પ્રવાહી પદાર્થને ગરમ કરો તો વાયુ હવે એ લોકો એવું કહે છે કે પ્લાઝ્મા અવસ્થા તમને ક્યારે મળે વાયુ અવસ્થાની અંદર આપણે ખબર છે સપોઝ મારો કે તમારી પાસે સોડિયમ છે કોણ છે તમારી પાસે સોડિયમ વાયુ અવસ્થામાં ગેસિયસ ફોર્મમાં હશે એટલે અહીંથી શું થયું એનું સોડિયમ પ્લસ પણ ગેસિયસ આયન પ્લસ ઇલેક્ટ્રોન બરોબર છે એને પણ હજી વધારે પડતો ગરમ કરવામાં આવે બરોબર વધારે પડતો હજુ એને શું કરવામાં આવે ગરમ કરવામાં આવે બરોબર ત્યારે જે અવસ્થા મળે એ અવસ્થાને કઈ કહેવામાં આવે છે પ્લાઝ્મા અવસ્થા કહેવામાં આવે છે બરોબર સૂર્યની અંદર અમુક જે ભાગ છે એ ત્યાં પ્લાઝમાનો છે એવું કરે તમે ફિઝિક્સ ની અંદર ભણતા હશો તો વાગે તમારે કે બરોબર સેમ વાત બીઈસી માટેની કરો શેની માટે કરો બીઈસી બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન मतलब સત્યેન્દ્રનાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન આ બેના સાથે બનાવેલી અવસ્થા છે બરાબર એટલે એને શું કહેવાય છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘનન તમે કહો કે કન્ડેન્સેટ ઇંગ્લિશની અંદર કહો બંને વસ્તુ એક હવે આની અંદર શું છે આ લોકો શું કે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ તમને ક્યારે અવસ્થા હોય તો કે કોઈ પણ પદાર્થ છે એને ખાસ કરીને નિરપેક્ષ શૂન્ય તાપમાનની આસપાસ કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાન મેળવવું શક્ય નથી નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કેટલું -273.15 કેલ્વિન -273.15 કેલ્વિન હકીકતે એ તાપમાન મેળવવું શક્ય નથી કારણ કે એ તાપમાને વાયુનું કદ કેટલું હોય શૂન્ય ખરેખર વાયુનું કદ શૂન્ય થઈ શકે નહીં પણ નિરપેક્ષ શૂન્ય તાપમાનની આજુબાજુ તમારો જે પદાર્થ છે એને કેટલા તાપમાને નીચે લાવવાનો છે તમારે નિરપેક્ષ શૂન્ય તાપમાનની આસપાસ બરોબર એટલો ખૂબ જ તમે ઠંડો પાડો ત્યારે માનો કે જે કણો હશે ઘન પદાર્થ આવી રીતે હશે ને આ બધા ખૂબ નીચે લાવશો એટલે મતલબ તો વાયુના કણો છે હવે આ વાયુના કણો તમને ગુણધર્મ ખબર છે કેવા હોય અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય બધા પણ જ્યારે નિરપેક્ષ શૂન્ય તાપમાનની આસપાસ આવશે ને ત્યારે આ કણો બાકી વાયુની અંદર શું હોય પોતાનો કણ પોતાની રીતે ગતિ કરતા અને બાજુવાળાને કઈ
સંપર્ક એવું કઈ હોતું નથી. તો આ કણ છે ને જ્યારે નિરપેક્ષ શૂન્ય તાપમાનની નજીક આવે ત્યારે આ બધાય પોતે એક છે ને એ પ્રકારે કંઈક વર્તુળક દર્શાવે. આ આખા બધાય વાયુઓ પોતે કેવા છે? એક છે એવી કંઈક વર્તુળક છે જનરલી એ ધરાવે. અને ત્યારે જે અવસ્થા પ્રાપ્ત થાય પદાર્થની એ અવસ્થાને આપણે કઈ અવસ્થા કહીએ છીએ? બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. બરાબર છે? આ અવસ્થા આપણે કહીએ છીએ. ઓકે, વાત એવી છે આપણે મૂળ વાત ઘન અવસ્થાની આ ચેપ્ટરની અંદર કરવાની છે કે ભાઈ ઘન અવસ્થા કેવી હોય, શું હોય એની અંદર, કેવી રીતે હોય, એ બધી જનરલી આપણે માહિતી છે જોવાની છે. હવે ઘન અવસ્થાની અંદર એક ગુણધર્મ જો તો પ્રવાહી અને વાયુ પદાર્થ હોય ને, કોણ? પ્રવાહી અને વાયુ પદાર્થ વહનશીલતાને કારણે શું ધરાવે? દ્રવ. દ્રવ એટલે ખબર પડે ને તમને બાયોલોજી વાળા? ફ્લુઇડ. દ્રવને ઇંગ્લિશમાં ફ્લુઇડ કહેવાય. શું કહેવાય એટલે ખબર પડે? મોટા તમે બાયોલોજી કેમિસ્ટ્રીમાં ભણાવો તો આવ્યું છે ને તમારે કઈ બાયોલોજી દૂર નથી જવાનું. દ્રવ એટલે શું છે? માનો કે બાયોલોજીમાં એટલા માટે કીધું કોષનો પ્રવાહી હોય ને એને દ્રવ કહેવાય. સાંભળો ખરી, હું કહે સાંભળો ને પછી તમે કહેજો. એમાં કોષ રસ હોય, કોષ રસ પટલ હોય, કોષ અંગિકા હોય, આવું ઘણું બધું મને ખબર છે. હું એની વાત નથી કરતો, બરાબર છે? હું શેની વાત કરું? કોષનું જે પ્રવાહી છે એ કોષના પ્રવાહીની અંદર હજી ઘણા બધા સૂક્ષ્મ કણો હોય. એ કોષના પ્રવાહીની અંદર હજી ઘણા બધા, માનો કે તમારા રક્ત કણો છે, માનો તમે બ્લડની વાત કરો, બ્લડની કોષ પ્રવાહીની જવા દો. હવે એમાં મને કહેવાય એમાં બીજું હોય કોષ રસ કહેવાય ને, બ્લડ ને ન કહેવાય ને. હા, બ્લડની અંદર તમે વાત કરો કેટલા કેટલા કણ હોય? 3 કણો હોય કે નહીં? રક્ત કણ, શ્વેત કણ ને હરિત કણ. તો એની અંદર મને ખબર છે 3 કણો કઈ હોય ભગવાન ને કેવા હોય? દર્શન આ કરે એવું કઈ હોય? એવું કઈ એવું કેવાય એવું હોય. જૂનું આવતું હું ભણતો નહીં, બહુ મને ખ્યાલ નથી બાયોલોજી. બરાબર? તો આ જે કણો પ્રવાહીની અંદર એક કણો છે પોતાના ગુણધર્મ જાળવીને બેઠો, સમજમાં આવે આપ્યું. અને પોતે એનો ગુણધર્મ ધરાવે વહનશીલતા. એટલા માટે શું કહેવાય? દ્રવ કહેવાય. સમજમાં આવે આપ્યું વસ્તુ. દ્રવ એટલે ફ્લુઇડ. દ્રવ એટલે ફ્લુઇડ મતલબ દ્રવનો મતલબ એવો છે પોતે પ્રવાહી છે પણ એની અંદર કણો છે. ઘન પદાર્થના કણો કદાચ એને તમે કહી શકો. શું કહી શકો તમે એને? ઘન પદાર્થના કણો છે એની અંદર હોય. બરોબર? એ કણ છે ને, કણ એટલે આપણે આ સીધું વિચારીએ. આપણે તો કેમ છે કે ઓલો કણ એટલે આપણે વિચારીએ. આપણે ખબર આમ કે આંખમાં આપણે કણો પડી, એનો મતલબ શું ખબર? એ શબ્દ ક્યાંથી આવ્યો કે એ ખૂબ જ સૂક્ષ્મ હોય. એ ખૂબ જ કેવું હોય? પછી બાય ચાન્સ કંઈક મોટું હોય તો વાત જુદી છે, આંખમાં કંઈક વધારે પડતો મોટો ભાગ પડી ગયો પણ જનરલી હોય તો કેવું એકદમ. એટલા માટે તેને શું કે ખબર છે? કણો. કણો શબ્દ ક્યાંથી આવ્યો ખબર છે? ખરેખર કણ ઉપરથી આવ્યો. શબ્દ ક્યાંથી ખરેખર આવ્યો છે? કણ ઉપરથી આવ્યો. પછી આમાં તો હોય ઉતરી આવ્યું હોય, બધું આગળથી આવ્યું આવતું, પછી કંઈક નવું થઈ ગયું. ઘણા બધા એવા શબ્દ હોય ખરેખર કે આપણે હજુ ઇંગ્લિશ નામથી બોલો તો ગુજરાતી નામને આપણે ખબર જ ના. ઘણા બધા આવા શબ્દ હોય. બરાબર? હું આપણે એમ કહીએ સપોઝ કે એસિડ શબ્દ છે, બરોબર? હવે એસિડ શબ્દ ખરેખર મેં તમને વર્ષો પહેલા ભણ્યો તો એસિડ શબ્દનો મતલબ હકીકતે શું થાય? ખરેખર એનો ગુજરાતી શબ્દ છે ને એ અમ્લરાજ છે. અમ્લ ખરેખર કહેવાય. શું કહેવાય? અમ્લ કહેવાય. આપણે કોઈ અમ્લ કે આપણે પછી એને અમ્લ આમલું કરે. મગજમાં બેઠે આખી વસ્તુ. ખરેખર એ ગ્રીક ભાષાનો શબ્દ છે. એસિડસ એટલે ખાટું એવું થાય. એસિડસ એટલે ખાટા પદાર્થ એવું થાય. એના ઉપરથી એસિડ શબ્દ આવ્યો. આપણે બધી તારું બધું છે એસિડ. ખ્યાલ પડે છે? બરાબર? એટલે કહેવાનો આખો મતલબ એ છે કે દ્રવનો મતલબ શું થાય કે પોતે છે પ્રવાહી પદાર્થ પણ એની અંદર સૂક્ષ્મ સૂક્ષ્મ કણો હોય. દાખલા તરીકે દૂધ છે તો દ્રવ તમે કહી શકો. શું કહી શકો? એની અંદર સૂક્ષ્મ સૂક્ષ્મ કણો છે. આપણે રસી નીકળે તો દ્રવ, ખરેખર દૂધ તો નહીં. માનો રસી કે ઘી છે તો એને દ્રવ કહેવાય. શા માટે? એની અંદર સૂક્ષ્મ સૂક્ષ્મ કણો છે
ખ્યાલ પડે છે? સંયુક્ત બાહ્યતંતુમાં આવું ઘણા બધા પ્રવાહી આવતા હોય શરીરની અંદર કે જેમાં સૂક્ષ્મ કણો હોય. લગભગ એવું કોઈ પ્રવાહી ન હોય એમાં કણ ન હોય. ત્યાં સુધી તમે થોડા આગળ આવો તો કણ આવી જ જાય કોકને કોક. ખ્યાલ આવે એટલે આખું એ જે પ્રવાહી છે એનું કયો તો દ્રવ એવું કહેવાય. તો એને કહેવાય ઇંગ્લિશમાં ફ્લુઇડ એવું તમે જનરલી કહી શકો. બરાબર. તો પ્રવાહી અને વાયુ પદાર્થ છે એ પોતે વહનશીલતાને કારણે શું ધરાવે? દ્રવ ધરાવે. મતલબ એ વહનશીલતાનો ગુણધર્મ છે એ ધરાવી શકે. પણ એની અંદર સૂક્ષ્મ કણ હોય છતાંય શું કરી શકે? વહન કરી શકે. જેને ઘન પદાર્થની અંદર પણ શું હોય? કણ જ હોય. ઘન પદાર્થ પર શેનો બનેલો હોય? કણોનો. પણ એ વહનશીલતાનો ગુણધર્મ ન ધરાવે એને દ્રવ ન કહેવાય. દ્રવ કહી શકાય કે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે એટલે આપણે કીધું દ્રવ ધરાવે તો દ્રવ કહેવાય. અથવા તો એને શું કહેવાય? પ્રવાહી અને વાયુને દ્રવ કહેવાય. પણ પ્રશ્ન મોટો છે, ઘન પદાર્થની અંદર પણ કણો છે પણ એ વહન પામતા નથી. એ વહન નથી પામતા એટલા માટે એને દ્રવ કહી શકાય નહીં. બરોબર. આ આપણે ઘન પદાર્થની વાત કરી. આ ઉપરાંત ઘન પદાર્થો છે એના બીજા ઘણા બધા ગુણધર્મો છે આપણી પાસે હોય કે ઘન પદાર્થની અંદર શું શું હોઈ શકે. ઘણી બધી માહિતીઓ આપણે ઘન પદાર્થની અંદર આપવામાં આવે. હવે જનરલી મોટા ભાગના ઘન પદાર્થો છે એ ઘન પદાર્થોની અંદર જો થોડો ઘણો ચેન્જીસ કરી દેવામાં આવે એની ગોઠવણીની અંદર શેમાં કરવામાં આવે એમાં થોડો ઘણો એના ગોઠવણીની અંદર ફેરફાર થાય અથવા તો દાખલા તરીકે આવો એક પદાર્થ છે જેનું કીધું છે તમને નામ આપ્યું છે કાર્બન નેનો ટ્યુબ. તમે કે નામ સાંભળ્યું હોય તો જૂનો સિલેબસ ભણ્યા 10માં કે 9 નેનો ટ્યુબ બરાબર છે. આ કાર્બન નેનો ટ્યુબ બકી બોલ કોણ બધું આવતું. હા ઓકે. તો આ કાર્બન નેનો ટ્યુબ છે ને એ ખરેખર કાર્બન થી જ બનેલી છે પણ એના કઈ ગુણધર્મ છે બાકીના બીજા પદાર્થ કરતા કેવા છે? જુદા છે. દાખલા તરીકે આપણે બે ત્રણ ગુણધર્મ આપ્યા છે કાર્બન નેનો ટ્યુબ ને. આપણે એવું કીધું કાર્બન નેનો ટ્યુબ છે ને સ્ટીલ કરતા સખત. કેના કરતા? સ્ટીલ કરતા સખત. બરાબર છે. ત્યાર પછી સેકન્ડ ગુણધર્મ આપ્યું કે એલ્યુમિનિયમ કરતા વજનમાં હલકું. ત્યાર પછીનો ગુણધર્મ આપણે આપ્યો કોપર કરતા વધુ વાહકતા ધરાવે. કોના કરતા? કોપર કરતા એની વાહકતા છે એ કેવી છે? વધારે છે. બસ સ્ટીલ કરતા વધુ સખત. માથામાં વાયરું હોય તો તોડી નાખે માથામાં. આપણે સ્ટીલ તો તોડી નાખે એના કરતા કેવું છે? વધારે સખત છે. બરોબર. એને કાઈ ન થાય. કાર્બન નેનો ટ્યુબ છે ને કાઈ થાય કે એલ્યુમિનિયમ કરતા વજનમાં હલકું છે ને કોપર કરતા વિદ્યુતની વાહકતા વધારે ધરાવે છે. તો આપણે રોજિંદા જીવનમાં જે પદાર્થો વાપરીએ છીએ એના કરતા વજનમાં પણ હલકું છે, મજબૂતાઈ પણ વધારે છે અને સેકન્ડ વસ્તુ એની અંદર વાહકતાનું પ્રમાણ પણ કેવું છે? વધારે છે. તો આ બધા ગુણધર્મને કારણે બરોબર. આ બધા જે પદાર્થની અંદર ગુણધર્મ ક્યાંથી આવે કે કાર્બન નેનો ટ્યુબ જે બી એની અંદર કાર્બન નેનો ટ્યુબ એટલે કયો પદાર્થ છે? તો કે જનરલી આપણે અવસ્થાની વાત કરીએ તો કઈ અવસ્થા છે? ઘન પદાર્થ છે. હવે ઘન પદાર્થને પ્રવાહી અને વાયુની અંદર ફેર શું? માનો કે હું તમને એમ કહું કે વાયુનો જે પદાર્થ છે, માનો કે આ પ્રવાહીનો કોઈ પદાર્થ છે કે વાયુનો કોઈ પદાર્થ છે, આવી રીતે આના કણ છે સપોઝ. ચાલો શું છે આના? કણ છે. તો વાયુ પદાર્થ છે એની આ ઈ પોતે તમને ખબર છે અસ્તવ્યસ્ત ગતિ કરતું. શું કરતું? કે એ પોતાના સ્થાનની આસપાસ મુક્ત રીતે ગતિ કરવા માટે સક્ષમ છે. વાયુમાં સૌથી વધારે ગતિ કરે, પ્રવાહી પદાર્થ થોડું ઓછું ગતિ કરે. પણ ઘન પદાર્થની અંદર પ્રશ્ન ક્યાં આવે કે એની આસપાસ એટલી બધી જગ્યા નહીં હોય. સમજમાં આવે છે? ઘન પદાર્થની આસપાસ એટલી બધી જગ્યા હશે નહીં. એ બધા એકદમ નજીક હશે એટલે એ ગતિ કરી શકશે નહીં. ગતિ કરશે પણ એના સરેરાશ સ્થાનની આસપાસ, એના સરેરાશ સ્થાનની આસપાસ એ મુક્ત રીતે ભ્રમણ કરશે. દરેક કણ ભ્રમણ કરે છે, સ્થિર નથી કરતા. દરેક કણની અંદર ઇલેક્ટ્રોન છે, દરેક પદાર્થની અંદર ઇલેક્ટ્રોન છે. એટલે ગતિ તો આ પણ કરશે પણ જે વાયુના કણો ગતિ કરી શકે, જે પ્રવાહીના કણો મુક્ત રીતે ગતિ કરી શકે એવી રીતે ઘન પદાર્થ છે ગતિ કરી શકતો નથી. શા માટે? એના કારણ થોડી વાર પછી આખો ટોપિક પૂરા કર્યા પછી પ્રશ્ન પૂછ્યા પછી તમને કહી શા માટે ઘન પદાર્થના કણો છે એ ગતિ ના કરી શકે. સમજ્યા? એટલા માટે એકબીજાની ખૂબ જ ક્યાં નજીક આવે. હવે આ એકબીજાની ખૂબ જ નજીક છે એ દર્શાવે છે કે ઘન પદાર્થ છે એ કેવો છે? તો કે મજબૂત છે
અથવા તો સખત છે અથવા તો આનો જે ગુણધર્મ છે એને સખતાઈનો ગુણધર્મ આપણે કહીએ છીએ. એનો ગુણધર્મ કહેવાય સખતાઈનો ગુણધર્મ આપણે એને કહી શકીએ. કારણ કે ઘન પદાર્થની અંદર કણો છે એ પોતાના મુક્ત કણો છે એ સરેરાશ સ્થાનની આસપાસ જ શું કરે? ગતિ કરે. એનાથી વધારે પડતા દૂર કે પ્રમાણે ગતિ કરી શકે નહીં. વધારે પડતા દૂર સ્થાનની અંદર ગતિ ન કરી શકે. બરોબર છે. એટલા માટે ઘન પદાર્થ છે કેવો ગુણધર્મ ધરાવે? સખતાઈનો ગુણધર્મ ધરાવે. અને આ સખતાઈના ગુણધર્મ આપણે તમને એક્ઝામ્પલ આપ્યું કાર્બન નેનોટ્યુબ. માત્ર એક જ પ્રકારનો કણ હોય કાર્બન નેનોટ્યુબમાં. કોણ? કાર્બન. આ સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. આપણે કાર્બનનું અપર રૂપ કહી શકીએ. જેમ તમને કદાચ યાદ હોય તે વિભાગની અંદર હીરો ગ્રેફાઇટ અને ફુલરીને આપણે ભણ્યા એમ આ કાર્બન નેનોટ્યુબ છે આપણે એને એક્ઝામ્પલ તરીકે આપી શકીએ. એ માત્ર ને માત્ર કાર્બનના જ કણો બનેલું છે છતાં પણ ખૂબ જ સખત અને મજબૂત છે. બરોબર. આ ઉપરાંત ઘન પદાર્થ છે એ ઘન પદાર્થના બીજી ઘણી બધી રીતે તમે એના ઉપયોગ છે એ કરી શકો. ને અત્યારે હાલના સમયમાં ખૂબ વધારે પડતો ઉપયોગી છે એવા ઘણા બધા પદાર્થો. એક તમને કે ઉચ્ચ તાપમાને અતિવાહ. બરોબર. બીજો ગુણધર્મ આપ્યો તમને જૈવ વિઘટનીય પોલિમર. હમણાં સમજાવો દરેક ગુણધર્મ પોલિમર. ત્રીજો ગુણધર્મ આપ્યો જૈવ સુસંગત જૈવ સુસંગત ઘન પદાર્થ. અને એક તમને આપ્યો છે ચુંબકીય ગુણધર્મ. તો આ જૈવ સુસંગત અને જૈવ સુસંગત સર્જિકલ ઇમ્પ્લાન્ટ. ઉચ્ચ તાપમાને અતિવાહક તરીકે આવા પણ ઘણા બધા ઘન પદાર્થો છે. તમે વિદ્યુત રસાયણને યાદ કરવાનો પ્રયત્ન કરો. 150 કેલ્વિન તાપમાને સિરામિક અને અમુક મિશ્ર ધાતુ યાદ આવે તમને અતિવાહક તરીકે વર્તન કરે. યાદ હોય તો બરોબર. વિદ્યુત રસાયણમાં આપણે ભાગ કર્યા તમને ખબર છે વિદ્યુત વિભાજન દ્રાવણ. બરોબર. સુવાહક, અવાહક ને અર્ધવાહક ને પછી આપણે અતિવાહક ની પણ એમાં વાત કરી હતી. અમુક તાપમાને 150 કેલ્વિન તાપમાને બરાબર આ બધાય સિરામિક અને અમુક મિશ્રિત ઓક્સાઇડ છે એ ખાસ કરીને શું કરે? અતિવાહક તરીકે. અતિવાહકમાં તમને ખબર પડે ને કે જેનો અવરોધ શૂન્ય કહી શકાય. અવરોધ એમાં હોય ને આપણે કહેતા કે ભાઈ વિદ્યુતનું વાહક હોય તો વિદ્યુતનું વહન કેટલું થાય આપણે કહેતા. બરોબર. કે અવરોધ તો લાગે. અવરોધ કેટલો લાગે? કે લંબાઈના સમપ્રમાણમાં ને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં r proportional to l upon a આપણે એવું કહેતા. બરોબર. તો કહેવાનો આખો મતલબ છે કે ઉચ્ચ તાપમાને અતિવાહક નહીં પણ અમુક તાપમાને ઉચ્ચ અતિવાહક તરીકે વર્તે. મતલબ ખૂબ વધારે પડતું વિદ્યુતનું વહન કરે એવા પદાર્થો પણ આપણે આ ઘન પદાર્થોના કારણે બનાવી શક્યા છીએ. પેલા બધા ઓલા હતા એ તો જન્મજાત પહેલેથી હતા જ. આ આપણે બનાવેલા છે. બરાબર છે. ત્યાર પછી જૈવ વિઘટનીય પોલિમર. દાખલા તરીકે કેપ્સ્યુલ. મેં તમને પોલિમરમાં ભણાવી દીધું છે યાદ હોય તો તમને. પીએચડી પોલીહાઇડ્રોક્સી બ્યુટાઇલ કો બીટા હાઇડ્રોક્સી વેલેન્ટ. બરાબર. પીએચડી જે આપણે કેપ્સ્યુલ પીએ છીએ બરાબર છે. એ કેપ્સ્યુલની ઉપરનું જે પ્લાસ્ટિક છે એ ઘન પદાર્થનું છે કે આપણે બનાવ્યું છે. શરીરની અંદર જાય એટલે શરીરની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો દ્વારા એનું શું થઈ જાય? વિઘટન. બરાબર છે. આ ઘન પદાર્થની દેન છે. જૈવ સુસંગત સર્જિકલ ઇમ્પ્લાન્ટની અંદર આપણા શરીરના અમુક ભાગો છે એને બદલવા માટે તમને કદાચ ખબર હોય તો વધારે પડતું બોમ્બેની અંદર સર્જરીનું કામ ચાલે. હોઠ બદલાવે, નાક બદલાવે, આંખો બદલાવે. બરોબર. તો એને શું કહેવાય? સર્જિકલ ઇમ્પ્લાન્ટ કહેવાય. શું કહેવાય? સર્જિકલ ઇમ્પ્લાન્ટ કહેવાય. અમુક માણસો એવા 5 પૈસા વધારે હોય એ લોકો જનરલી શું કરે? કોઈ હિરોઈન જેવો દેખાવ બધે કરે. ઘણા બધા શોખ હોય એને હોય એની પાસે કરે. આપણે દેશી ખુદ પછી આપણે છે ને કુદરતી આપણે જે શરીર હેકવું છે ભગવાન એ કુદરતી રીતે છે ને. આપણે કઈ બનાવેલું આપણે જાતે બનાવેલું તો છે નહીં કઈ. બરોબર. જે કે આપણા ભાગમાં ખોરાક આવે છે એ ખાઈએ છીએ. જે કઈ બને તે પ્રમાણે એ રીતે ગ્રોથ પામે છે. બરાબર છે. બાકી આપણે ફેર એન્ડ લવલી ની બધી તો આમ ખાલી સુશોભન માટે આપણે ઉપયોગ કરીએ.
ઈ ખ્યાલ નહીં મને વ્હાઈટ અને શું હોય પાવડર વ્હાઈટ ટોન પેલા પોન્સ આવડું મને નહીં ખબર વ્હાઈટ ઈ બધા ઘન પદાર્થ છે બરાબર આપણે વાત કરતા જૈવ સુસંગત સર્જિકલ જૈવ સુસંગત નો મતલબ એ છે કે આપણા શરીરની સાથે બંધ બેસે સર્જિકલ ઇમ્પ્લાન્ટ મતલબ સર્જરી દ્વારા ઇમ્પ્લાન્ટ કરવું એટલે બેસાડવું ઇમ્પ્લાન્ટ કરવું એટલે બેસાડવું આપણા શરીરના ભાગોની અંદર એ બેસાડવું બરોબર ચુંબકીય ગુણધર્મ તમને ખબર છે ઘન પદાર્થો છે ચુંબકીય અને પ્રતિચુંબકીય આવા ગુણધર્મો જનરલી છે ઈ ધરાવે આ સિવાય આપણે બીજા ચુંબકીય ગુણધર્મ હોય આપણે ચેપ્ટરની અંદર છેલ્લે આપણે આપેલા છે બરોબર છે એટલે આ વખતે સિલેબસ ની અંદર નથી જોશો આપણે કદાચ જોઈ લઈશું તો જોઈ લઈશું નહીં તો રાખી દઈશું કારણ કે એકાદ પેજ જેવું આપણે કઈ રીતે ચેપ્ટરમાંથી જાદુ કાઢેલું નથી તો આ બધા ગુણધર્મો છે એ જનરલી ઘન પદાર્થના અંદર આપણે આ પ્રકારના ગુણધર્મો છે એ જોવા મળે બરોબર સેકન્ડ થિંગ આ ચેપ્ટર ની અંદર આપણે જોવાના એ છે કે માનો કે ઘન પદાર્થની અંદર કણો ગોઠવાયેલા છે તો કઈ રીતે ગોઠવાયેલા છે ગોઠવણી કેવી બરોબર એની જુદી જુદી ગોઠવણીથી ઘન પદાર્થની અંદર શું ફેરફાર થાય ને કેવી રીતે થાય કેટલા પ્રકારે શક્ય ગોઠવણીઓ થઈ શકે કણો જે છે ઘન પદાર્થના એ ત્રિપરિમાણીય દિશાની અંદર કઈ શક્ય ગોઠવણી ધરાવી શકે બરોબર જો એવી શક્ય ગોઠવણી એ ધરાવી શકતા હોય તો એની પાસે કયા કયા પ્રકારના ગુણધર્મ હોઈ શકે બરોબર આ બાબતની પણ આપણે ચેપ્ટરની અંદર ચર્ચા કરશું એ ઉપરાંત જે ઘન પદાર્થો આપણી પાસે છે એ ઘન પદાર્થોની અંદર જો કણોની સંખ્યામાં ફેરફાર થાય કે કોઈ જગ્યાએથી કણ નીકળી જાય અથવા તો કોઈ જગ્યાએ વધારાનો કણ દાખલ થઈ જાય બરોબર એનો મતલબ કે ક્ષતિ સર્જાય શું સર્જાય ક્ષતિ તો કયા પ્રકારની ક્ષતિ સર્જાય શું થાય કેવી રીતે થાય એ બાબતનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ બરોબર કે આપણા શરીરમાં કોઈ કારણોસર હાથ ભાંગી ગયો કે આંખ તૂટી ગઈ બરોબર છે નાક તૂટી ગયું તો એ ઘન પદાર્થની અંદર અપૂર્ણતા કહેવાય શું કહેવાય એ ઘન પદાર્થની અંદર અપૂર્ણતા કહેવાય એટલે ક્ષતિ કહેવાય આ ક્ષતિથી શું શું ફેરફાર થઈ શકે તો એ પદાર્થ કયા પ્રકારનો ગુણધર્મ ધરાવી શકે બરાબર છે ઓકે તો આ બધી બાબતોની નાની નાની બાબતો છે એની ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરવાના છીએ ઓકે ચાલો આ વાત થઈ તમારી પ્રસ્તાવના આગળના ભાગની અંદર આપણે આગળ વધીએ શું આપેલું છે એના ઉપર શું કીધું વાત કરી છે આપણે ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ પર કે હોય શું હોય લાક્ષણિકતાઓ એના ઉપર ચર્ચા કરી છે હવે હમણાં જ મેં તમને વાત કરી એ અમુક લાક્ષણિકતાઓ તમને પણ ખબર છે કઈ કઈ લાક્ષણિકતાઓ હોય ઘન પદાર્થની અંદર કોઈ પણ ઘન પદાર્થ આપણી પાસે હોય એની જો કમ્પેરિઝન આપણે પ્રવાહી અને વાયુની સાપેક્ષે કરીએ એની કમ્પેરિઝન કોની સાથે કરીએ આપણે પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થની સાપેક્ષમાં જો આપણે એની કમ્પેરિઝન કરીએ તો આપણે ખ્યાલ પડે કે આની અંદર કયા પ્રકારનો ગુણધર્મ છે આપણે જોવા મળશે કે શું થશે તો પહેલી વાત એ છે કે પ્રવાહી અને વાયુની અંદર મેં તમને કીધું કે કણો છે જુદી જુદી જગ્યાઓ પર ગોઠવાય છે ઘન પદાર્થની અંદર ક્યાં ખૂબ જ એક વાત આ છે સર આવું શા માટે થાય ઘન પદાર્થમાં નજીક નજીક શા માટે છે અને પ્રવાહી અને વાયુઓની અંદર જુદા જુદા શા માટે છે તો તમને કદાચ જો યાદ હોય ને તો ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 અને 4 ચેપ્ટર નંબર 3 તત્વના ગુણધર્મ અને આવર્ત કોષ્ટકની અંદર આવર્તીય વર્ગીકરણની વાત કરતા હતા અને ચેપ્ટર નંબર 4 ની અંદર લુઈસ બંધારણની બજાય આપણે વાત કરતા લુઈસ બંધારણ છે VSEPR સિદ્ધાંત છે બરોબર પછી સંયોજકતા બંધનવાદ એમાં આપણે સંકરણ ભણતા ને પછી આણીય કક્ષકવાદ ભણતા સિગ્માવાદી સિદ્ધાંત તો આ બે ચેપ્ટર ની અંદર જેનો આપણે અભ્યાસ કરતા ને એ માત્ર પરમાણુના ગુણધર્મ હતા તમે જો આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર જોયું ઓકે આવર્ત કોષ્ટકમાં બે આવર્ત કોષ્ટકમાં ગોઠવાય તત્વો કેમ તત્વો એટલે પરમાણુ છે આપણી પાસે પછી આપણે ભણતા પરમાણુની ત્રિજ્યા આયનીય ત્રિજ્યા
આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત આ બધા ગુણધર્મો કોને લાગુ પડે? પરમાણુ. કોઈ અણુને લાગુ પડતા. ત્યાર પછી પરમાણુ જોડાઈને અણુ કેમ બને? તો કે લુઈસ બંધારણની વાત છે. અમુક મર્યાદા આવી તો ત્યાંથી પછી કોણ આવ્યું? વીએસસી જ્યાં સીધા કે અણુ કઈ રીતે જોડે છે, કેવો આકારથી જોડાય છે એની વાત આવી. હવે એની અમુક મર્યાદા આવી, એની મર્યાદા વીએસસી ની મર્યાદા શું આવી? તો કે એનો કોઈ સિદ્ધાંત નહોતો. એનો કોઈ સિદ્ધાંત હતો નહીં, એ વગર સિદ્ધાંતે ચાલતો અભિધારણાને આધારે. શેના આધારે? અભિધારણા. એ પૂરું થયું તો પછી કોણ આવ્યું? તો સંયોજકતા બંધન સિદ્ધાંત. એની અંદર આપણે જોયું કે કેવી રીતે પરમાણુ કક્ષકો જોડાય છે. વરે ક્યાં સફરણ આપણે કરતા ખરેખર પરમાણુ જોડાય એટલે પરમાણુમાંથી શું જોડાય? કક્ષકો જોડાય. એ કઈ રીતે જોડાય છે એની અંદર સંકરણ જોયું. પછી આપણે આણ્વીય કક્ષક વાંચવા ગયા તો જે કક્ષકો નથી જોડાતી એનું શું થાય? હોય તો ખરી જ, મતલબ ટૂંકીમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો વાહે બે બાકી કઈ કઈ ટૂંકી વાય અને ટૂંકી એનું શું થાય છે? તો ઈ આપણે ભણ્યા એની અંદર આણ્વીય કક્ષક વાંચવા જે બંધમાં ભાગ લે એને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય, બંધમાં ભાગ ન લે એને બંધ પ્રતિકારક કે અબંધકારક આણ્વીય કક્ષક તમે એને કહો. તો આજે બધા ગુણધર્મો છે ને માત્ર ને માત્ર શેના જોઈએ આપણે? પરમાણુ સાથે જોડાયેલા ગુણધર્મો. હવે આવા જ કઈક ઘણા બધા ગુણધર્મો છે અણુ સાથે જોડાયેલા. શું જોડાયેલા હોય? જેમ પરમાણુ એકબીજાની નજીક આવે એટલે બે પ્રકારના બળો લાગે, આકર્ષણ બળ અને બે પરમાણુ નજીક આવે એટલે આકર્ષણ બળ પણ લાગે. અને માનો કે આ બે પરમાણુ છે, આ પહેલો પરમાણુ છે અને આ બીજો પરમાણુ છે, આ બે પરમાણુ નજીક આવે છે તો તમે સમજો કે આ જે ઢાંકણા વાળો ભાગ છે એ કેન્દ્ર છે અને પાછળનો ભાગ છે એ શું છે? એનું ઇલેક્ટ્રોન. સમજમાં આવે આખી વસ્તુ? તો બે પરમાણુ નજીક આવે તો શું થાય? પહેલાનું કેન્દ્ર અને બીજાનો ઇલેક્ટ્રોન. આકર્ષણ થાય ને, પહેલાનું કેન્દ્ર અને પહેલાનો ઇલેક્ટ્રોન તો શું થયું? જ્યાં પણ આકર્ષણ. પહેલાનું કેન્દ્ર અને પહેલાનો ઇલેક્ટ્રોન તો શું થાય? ખ્યાલ પડે? આ તમારી પાસે બે પરમાણુ છે, માનો આને કહું હું એ અને હું કહી દઉં આ કેન્દ્ર છે, બરોબર? તો મારો આને ન્યુક્લિયસ કહેવાય. તો આનું Na અને ઇલેક્ટ્રોન અને E એક લીધો પહેલાના ઇલેક્ટ્રોન અને આની વચ્ચે શું લાગે? આકર્ષણ. Nb અને Eb આ પણ શું છે? આકર્ષણ છે ને, બરોબર? પછી હું કહું કે Na અને Eb, Nb અને Ea આકર્ષણ છે, પણ અપાકર્ષણની વાત કરું તો Na અને Nb, Ea અને એવું છે. જેમ પરમાણુઓ નજીક આવે અણુ બનાવવા માટે ત્યારે એની પાસે આકર્ષણ અને અપાકર્ષણ છે એ લાગે છે. અને એમાં આપણે પ્રેક્ટિકલ જે સમય અભ્યાસ કરતા સંયોજકતા બંધનમાંથી અંદર કે પ્રેક્ટિકલી સાબિત થયું છે કે અપાકર્ષણ બળો કરતા આકર્ષણ બળોની માત્રા વધુ છે. એટલે નજીક આવે અમુક અંતર આવે ત્યારે એ બે બળો કેવા થઈ જાય? સમાન થાય. ત્યારે એની વચ્ચે અણુની રચના થાય. હવે જે સમય આપણે જોતા એટલે બહુ જ્યારે ઊંડો જતો એની વિચાર કરતા થઈ જાય. બરાબર? તો પ્રશ્ન મોટો ક્યાં છે? તો સર આવી રીતે જો અણુ નજીક હોય ને, કોણ હોઈ શકે આવી રીતે? માનો કે આપણી પાસે એક ગ્લાસની અંદર પાણી ભર્યું છે તો H2O ના કેટલા અણુ હશે? અસંખ્ય. પરમાણુની વાત નથી કરતો, શેની વાત કરું છું? તો ઈ નજીક છે એની પાછળનું કઈ કારણ તો હોય ને, નહીતર તો જુદા હોવા જોઈએ. અણુ છે તો પરમાણુ હતા તો એ અષ્ટક પૂર્ણ કરવા માટે આવતા હતા નજીક. હવે અણુને શું પૂરું કરવાનું છે? અષ્ટક તો પૂર્ણ થઈ ગયું ત્યારે હું બનાવ્યો એને અણુ બનાવ્યો. પણ H2O ની વાત છે બહુ સિમ્પલ રીતે તમે જાણો છો કે આમાં એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું ભાઈ. પોતાનું પૂરું થઈ ગયું, પોતાની અવસ્થા ધારણ કરી લીધી. તો હવે શું બાકી રહે છે? જો હું અસંખ્ય H2O ના અણુ લઉં તો પણ ક્યાં આવે છે? તો એનો મતલબ એમ કે જેમ પરમાણુની અંદર જ્યારે એકબીજાની નજીક આવે જેમ ત્યારે આકર્ષણ અને અપાકર્ષણની ઘટના બને, એવી જ ઘટનાઓ અણુઓની અંદર પણ બને. આકર્ષણ અને અપાકર્ષણની ઘટનાઓ જ્યારે નજીક આવે ત્યારે, બરોબર? તો જ્યારે અણુઓ છે એ એકબીજાની નજીક આવે ત્યારે પણ આકર્ષણ અને અપાકર્ષણ બળો લાગે. સર પ્રશ્ન એ કે આકર્ષણ બળો ક્યાં લાગે, અપાકર્ષણ બળો ક્યાં? તમે યાદ કરો અથવા તો યાદ કરવાનો પ્રયત્ન કરો કે અણુઓમાં આકર્ષણ બળ કેટલા? વેરી ગુડ. વાદળાંશ બળોને તમે આકર્ષણ બળો કહી શકો. કોને યાદ કરવાનો પ્રયત્ન કરો? ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થા પ્રવાહી વાયુ પાછું પકડાવું તમે. વાન ડર વાલ્સ બળો શા માટે માર્કેટમાં આવ્યા હતા?
યાદ કરો આંતરાણવીય કે આંતરાણવીય આકર્ષણ બળ એટલે શું? વ્યાખ્યા શું હતી? અણુ અણુ વચ્ચે પ્રવર્તતું અતિ નિર્બળ આકર્ષણ બળ એટલે આંતરાણવીય આકર્ષણ. આની શોધ વાન ડર વાલ્સે કરી એટલા માટે આપણે એને વાન ડર વાલ્સ બળો પણ કહીએ છીએ. હવે એની વચ્ચે જે બંધ બને એને ક્યાં બંધ કહેવાય? વાન ડર વાલ્સ બંધ પણ કહેવાય. યાદ આવે છે? અણુ અણુ વચ્ચે પ્રવર્તે. સૌથી પહેલું આપણે જોયું હતું વિસર્જન બળ અથવા તો લંડન બળ, ફ્રીજ લંડન. દ્વિધ્રુવીય બળ યાદ આવે છે? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ અને હાઇડ્રોજન બંધ. આ ચાર બંધો એવા છે જે બંધો કેવા છે? આકર્ષણ બળો છે. આંતરાણવીય આકર્ષણ બળ. આંતરાણવીય નો મતલબ શું થાય? અણુ અણુ વચ્ચે લાગે. કોની વચ્ચે લાગે? બરોબર. હાઇડ્રોજન છે ખરેખર દ્વિધ્રુવીય ની અંદર જાય કે બે ધ્રુવો વચ્ચે લાગે ને, એક વિદ્યુત પરમાણુ અને એક હાઇડ્રોજન. પણ ખરેખર એ બધાયને આ લાગે એટલે આપણે આખો જુદો પડ્યો. ચાર પ્રકારના આકર્ષણ બળો છે. ક્યાં ક્યાં? પેલું બળ કેવું કીધું મેં તમને? લંડન બળ. સેકન્ડ બળ આપણે કેવું કીધું? દ્વિધ્રુવીય બળ. થર્ડ બળ આપણે કેવું કીધું? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. અને ફોર્થ વન આની અંદર બે પ્રકાર તમે ભણતા: આંતરાણવીય હાઇડ્રોજન બંધ અને આંતરાણવીય હાઇડ્રોજન બંધ. આંતરાણવીય કોને કહેવાય? અણુ અણુ વચ્ચે લાગે શું કહેવાય? આંતરાણવીય. અને આંતરાણવીય કોને કહેવાય? એક જ અણુની અંદર લાગે. એક જ જુદા જુદા અણુ નહીં, એક જ અણુની અંદર લાગે એટલે શું કહેવાય? આંતરાણવીય હાઇડ્રોજન બંધ. આ એકલા હોય એટલે કેમ આપણે બધે કોઈ આપણે બોલાવે કે એકલા આપણે બધા બધા સારા છીએ ને. એકલા જે બળ લાગે કે જે બળ લાગે એને શું કહેવાય? આંતરાણવીય કહેવાય. અણુ અણુ વચ્ચે જે ઝઘડો થાય એને આંતરાણવીય ઝઘડો કહેવાય. ઘરની અંદર થાય એને આંતરાણવીય ઝઘડો કહેવાય. ઓકે, તો આપણે વાત એ કરતા સર આ આકર્ષણ બળ લાગે તો અપાકર્ષણ બળ હજી ક્યાં લાગે? તો અપાકર્ષણ બળ એક જ પ્રકારનું લાગે જેને ઉષ્મીય ઊર્જા કહીએ છીએ. શું કહીએ છીએ? અપાકર્ષણ બળ એક જ પ્રકારનું લાગે. કેવું? ઉષ્મીય ઊર્જા. સર આ ક્યાંથી રહ્યું? આપણે ઉષ્મા આપીએ જ નહીં તો આપણે ઉષ્મા આપીએ જ નહીં તો અપાકર્ષણ કેમ લાગે? દરેક પદાર્થની અંદર તાપમાન હોય, ઉષ્મા ઊર્જા હોય. દરેક પદાર્થની અંદર શું હોય? દરેક વ્યક્તિ છે ને એની સહનશક્તિ કે સહનશીલતાની લિમિટેશન. દરેક વ્યક્તિ છે એની સહનશીલતાની શું હોય? લિમિટેશન. કોઈ વ્યક્તિ બિચારો નબળો હોય આપણે એને હેરાનગતિ કરી રાખીએ. આવું હોય જનરલી દરેક હોસ્ટેલમાં આવું એક બાળક હોય, દરેક ધોરણની અંદર આવું એક બાળક હોય. બરોબર છે કે જેને તમે કંઈક કહો લીંબો તમને કંઈક કહે ને આપણે એની ભલી કરી જ રાખીએ. પણ એની પણ લિમિટેશન હોય. સમજ આવે કે જો એની બહાર એ લિમિટને તમે છોડી દે છતાં હજુ વધારે તમે એની મસ્તી કરો અને પછી જે પરિણામો આવે ને એ કઈ ગંભીર પરિણામો હોય. એ જે પરિણામો આવે કેવા હોય? કે ગંભીર, કે જેની તમે એ શક્યતાઓ વિચારેલી હોય. બરોબર છે, એવા ગંભીર પરિણામો હોય. બરોબર. તો આવી રીતે દરેક પદાર્થ છે ને એની અંદર ઉષ્મા ઊર્જા હોય. શું હોય? તો આપણને એમ થાય કે આ ઉષ્મા ઊર્જા ક્યાંથી આવે છે? આપણી અંદર હોય ને, ઈ આપણી અંદર જ્યાંથી જ આવે જ્યાંથી આ પદાર્થની અંદર આવે. સમજો તમને ખબર છે કે દરેક પદાર્થની અંદર જે કણ છે ને એ ગતિ કરતો હોય. શું કરતો હોય? એ સ્થિર ન હોય. કણ છે એ ગતિ કરે, ગતિ દરમિયાન એમાંથી ઉષ્મા ઊર્જા ઉદ્ભવે. શું ઉદ્ભવે? એમાંથી ઉષ્મા ઊર્જા ઉદ્ભવે. અને એ ઉષ્મા ઊર્જા કેટલી હોય? તો કે જે તે પદાર્થના તાપમાન જેટલી. તો ઉષ્મા ઊર્જા કેટલી હોય? જે તે પદાર્થના તાપમાન જેટલી. હવે આ બધા આકર્ષણ બળો એવા છે કે જે અણુને નજીક લાવવાનો પ્રયત્ન કરે. આ ઉષ્મા ઊર્જા કે ગતિ દરમિયાન જે ઉષ્મા મળે છે આ ઉષ્મા ઊર્જા કરશે દૂર કરવાનો પ્રયત્ન કરશે. હવે આ બે વસ્તુ સાબિત કરશે આકર્ષણ બળોની માત્રા અને અપાકર્ષણ બળોની માત્રા. આ બે અપાકર્ષણ અને આકર્ષણ બળોની માત્રા નક્કી કરશે કે
પદાર્થને કઈ અવસ્થામાં લઈ જાવ છે, ઘન અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં કે કઈ અવસ્થામાં પદાર્થને લઈ જવો છે એ કોણ નક્કી કરશે? તો કે આકર્ષણ બળો અને અપાકર્ષણ બળોની બરાબર અથવા તો ઉષ્મીય ઊર્જા એ નક્કી કરશે કે પદાર્થને કઈ અવસ્થામાં લઈ જવાનો છે, એ એનું કામ છે, બરાબર છે. તો માનો કે આકર્ષણ બળોની માત્રા વધુ હોય ને અપાકર્ષણ બળોની માત્રા ઓછી હોય તો પદાર્થ જનરલી કઈ અવસ્થા ધરાવવાનો પ્રયત્ન કરે? તો કે પ્રવાહી. અથવા જો વધારે પડતો આકર્ષણ બળ વધારે હોય તો ખ્યાલ કરે આખી વસ્તુ. માનો કે તમારી પાસે કોઈ પદાર્થ છે, આ કોઈ એક ભાગ છે, હવે સમજવાની અંદર તમને ખ્યાલ છે કે આ કણો છે, આ કણો પોતાના સ્થાનની આસપાસ મુક્ત રીતે ગતિ કરે. કણ છે તે ગતિ કરશે પોતે, સમજમાં શું કરશે? પોતે ગતિ કરશે. હવે ગતિ કરે છે એ દરમિયાન એને શું મળશે? ઉષ્મા ઊર્જા મળશે. ગતિ કરશે દરમિયાન એને શું મળશે? ઉષ્મા ઊર્જા મળશે. જેટલી ગતિ વધારે કરશે એટલી ઉષ્મા ઊર્જા વધારે મળશે, એટલું એનું તાપમાન વધશે. અને તાપમાન વધશે એટલે ઉષ્મીય ઊર્જા વધશે. ઉષ્મીય ઊર્જા વધશે એટલે અપાકર્ષણ બળોની માત્રા છે કેવી થશે? વધે. અપાકર્ષણ બળોની માત્રા જો એની અંદર વધી જાય તો એની અંદર પ્રશ્ન શું છે કે અપાકર્ષણ બળોની માત્રા વધે, બરાબર છે, તો એ પદાર્થની અંદર આકર્ષણ બળ ઘટે. અને તમને કદાચ ખબર છે લંડન બળ છે એ 500 પાઇકોમીટરના ગાળાની અંદર જ લાગુ પડે. જો બે અણુ વચ્ચેનું અંતર 500 પાઇકોમીટર કરતા વધુ હોય તો પછી ન લાગે. કારણ કે આ બધા બળો છે એ મેં તમને વ્યાખ્યામાં આપણે કીધું અતિ નિર્બળ આકર્ષણ બળ. બહુ વધારે પડતા પ્રબળ આકર્ષણ બળો છે. તો આ દરેક કણ છે એ પોતાના સ્થાન ઉપર શું કરતો આવી રીતે ગતિ કરતો. હવે ગતિ કરતા બે કણો નજીક આવે એમાં આકર્ષણ બળ પણ લાગે અને આકર્ષણ અપાકર્ષણ યાદ તમે સમજો. આ અણુ છે, આ પરમાણુ પેલું સમજી લો. હવે તો અણુની અંદર 5 પ્રકારની શક્યતાઓ તમને જોવા મળશે ને આમાં પણ પ્રેક્ટિકલી પરિણામ ઈ છે કે આકર્ષણ વધુ લાગે અને અપાકર્ષણ ઓછું લાગે, બરાબર. એટલે આ કણો છે જો વધારે પડતા ગતિ કરતા હશે, બરોબર છે, તો એની અંદર અપાકર્ષણ બળોની માત્રા વધી જાય અને આકર્ષણ બળોની માત્રા ઘટી જાય. એટલા માટે પદાર્થ છે વાયુ અવસ્થાની અંદર હોય. ક્યાં હોય છે કે એ પદાર્થ છે નજીક ન આવી શકે એટલે પદાર્થ કઈ અવસ્થામાં જતો રહ્યો? વાયુ અવસ્થાની અંદર જતો રહ્યો. અને વાયુ અવસ્થાની અંદર એ પદાર્થ જતો રહ્યો એનો મતલબ સીધો થાય કે એની અંદર આંતર આણ્વિય આકર્ષણ બળો અવગણી શકાય. એની અંદર આંતર આણ્વિય આકર્ષણ બળો છે એ લાગતા બરોબર છે. એટલે કોઈ સાથે આકર્ષણનું કઈ લેવા દેવા નથી. એની અંદર ઉષ્મીય ઊર્જા થઈ કેવી છે? વધુ. સમજે તો કોઈ પણ વ્યક્તિનો ચીડતો સ્વભાવ હોય અને મિત્રો ઓછા અને હોય તે થોડી વાર પૂરતા હોય તો પાછા બદલી જાય. એને જબજબાઈ નાખે. ત્યારે ઉષ્મીય ઊર્જા વધી જાય. એને હોય ખબર હું કહું એવું થવું જોઈએ. એને શું હોય? હું કહું એવું બધું થવું જોઈએ. હું કહું એવું બધે કરવા જોઈએ. પણ બધે તો તમે કહો ના કરો. અને દરેકના વિચાર અને દરેક પદાર્થની અંદર ગતિ છે કણની. તમારી અંદર કણની ગતિ એવી તો દરેકની અંદર હોય. સમજવા આખી વસ્તુ. અમુક વ્યક્તિઓ સાવ મીઠા, બહુ ગતિ અંદર કણની ઓછી હોય. લગભગ માર્કેટમાં બધી સમજ હોય, ક્યાંય ન હોય એવું ખ્યાલ પડે આખી વસ્તુ, બરોબર. અને અંદર વ્યક્તિઓ નહીં ગોતતા પણ માત્ર સુંદર માટે માનો. અને તમે જે હસો એના ઉપરથી તમને ખબર પડે કે આમાં કોઈ વ્યક્તિઓ છે, બરોબર. તો કહેવાનો આખો ઓકે ચાલો કહેવાનો આખો મતલબ એવો છે કે પદાર્થ છે એની અંદર ઉષ્મીય ઊર્જાનું પ્રમાણ છે એ વધી જાય. શેનું પ્રમાણ વધી જાય? ઉષ્મીય ઊર્જાનું પ્રમાણ વધી જાય તો અપાકર્ષણ વધે એટલે વાયુના કણો જે અસ્તવ્યસ્ત શું કરશે? ગતિ કરશે. તમે યાદ કરવાનો પ્રયત્ન કરો. જો આપણે પદાર્થને વાયુમાંથી પ્રવાહી બનાવવો હોય તો માત્ર દબાણ આપો તો પ્રવાહી બની જાય? ન બને. માત્ર દબાણ આપો તો એ પદાર્થ પ્રવાહી બની શકે. જો આવું બનતું હોય તો ફુગામાં હવા ભરી અને દબાવવાનો. જો અંદર હવા પ્રવાહી થઈ જાય થવું જોઈએ કે ના? જાજી હવા નહીં ભરવાની. જાજી હવા ભરવાની નહીં. સારી કક્ષાનો ફુગ્ગો આપણે લેવાનો, બરોબર. મેરેજ રૂમમાં રાખી એવો નહીં લેવાનો. એ તો 5 રૂપિયાના 50 આવ્યા એ તો બધી ફટાફટ ફૂટી બરાબર છે. તો કહેવાનો આખો મતલબ શું છે? જો એને દબાણ આપવાથી પ્રવાહીમાં રૂપાંતર પામતો હોય, બરોબર છે, 5 રૂપિયા કે 10 રૂપિયા વાળો બલૂન લેવું અને એની અંદર થોડીક જ હવા ભરી પછી દબાવવાનું ખૂબ જ તાકાત.
એના કરતા પછી વોલીબોલ ને દબાવજો તાકાતથી પ્રવાહી અંદર કરી નાખજો જે હવા છે મશીનથી દબાવજો તમારે ના દબાવજો મશીન બરાબર છે બની જશે ઓક્સિજન છે એનું પ્રવાહી થઈ જશે નહીં થાય કારણ કે એ જે વાયુનો કણ છે ઓક્સિજનનો કણ છે સતત ગતિ કરે છે ઉષ્મીય ઊર્જાનું પ્રમાણ વધારે છે એટલે પહેલા તમારે ઉષ્મા ઊર્જા એની ઘટાડવી પડે શું કરવી પડે ઉષ્મા ઊર્જા તો જ ઘટે કેવી રીતે એની ખરેખર એની ગતિ ઘટાડવી પડે ખરેખર શું ઘટાડવી પડે એની ગતિ આપણા હાથમાં તો છે નહીં કોઈની ગતિ ઘટાડવી બરોબર એટલે આપણે શું ઘટાડશે તમે એનું તાપમાન ઘટાડો એટલે એની ગતિ ઓટોમેટિક કેવી થઈ જશે ઘટી જશે બરોબર તાપમાન ઘટાડો એટલે ગતિ ઘટી જાય પછી ધીમે ધીમે પ્રેશર આપો એટલે વાયુ પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામે અને પ્રવાહી પદાર્થ બરફ પાણીને પ્રેશર આપીને બનાવી દે ને હું કામ ફ્રીજ લઈએ છીએ આપણે બરફ બનાવવા માટે આઈસ્ક્રીમ બનાવવા માટે હે દૂધને દબાવી બનાવી લો આઈસ્ક્રીમ બનશે નહીં બને તો સીધું અને સિમ્પલ વાત છે વાયુમાંથી પ્રવાહી બનાવી અને પ્રવાહીકરણ કહેવાય શું કહેવાય પ્રવાહીમાંથી ઘન બનાવતા અને ઘનીકરણ વાયુમાંથી શું બનાવો તમે એને ઘન બનાવો શું કહેવાય ઘનીકરણ કહેવાય આપણે આખો ટોપિક ભણી ગયા વાયુમાંથી પ્રવાહીકરણ યાદ 1869 થોમસ એન્ડ્રુસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું આપણે શું કર્યું હતું વાયુનું પ્રવાહીકરણ આપણે કીધું જો તમે યાદ આપણો આલેખ દોર્યો પર્વત વાળો પ્રિયંકા ચોપડા ડિસ્કા ચોપડા વિધુ ચોપડા પીસીટીસી અને વીસી ક્રાંતિક તાપમાન ક્રાંતિક દબાવ અને ક્રાંતિક કદ યાદ આવે આ વસ્તુ તો તે સમયે પણ આપણે સરકાર જે પાસે બેનું સમય કેમ યાદ તો હોય નહીં હે હોય તો તમને શું હાથ જ કહીએ વાયુનું પ્રવાહી થઈ જાય એમ હું એ કહું છું કે આપણી અંદર ઉષ્મા ઊર્જાનું પ્રમાણ વધુ હોય એટલે યાદ શક્તિ છે એનું બાષ્પીભવન થાય અને જો આકર્ષણ બળની માત્રા વધુ હોય તો ભણાવેલું છે એ તમારી મગજની અંદર આકર્ષણ બળને કારણે ચોંટેલું છે ખ્યાલ પડે જાગ્યો બરાબર છે અને જનરલી તમે જોજો કે મોટા ભાગે હોશિયાર વિદ્યાર્થીઓ શાંત સ્વભાવના મોટા ભાગે પછી તમારો સ્વભાવ અને બાકીનો સ્વભાવ જોવાનો તમારા નાસ્તાના કારણે તમે ઝઘડા હોય તો એ સ્વભાવ ન જોવાનો હોય તમારા અંગત કારણોસર તમે ઝઘડતા હોય તો એ સ્વભાવ જોવાનો ન હોય એનો જનરલ સ્વભાવ છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવે ઓકે ઓકે ચાલો પછી દરેકની અંદર ખાલી આટલી જ માત્રાથી દરેક વસ્તુ કેલ્ક્યુલેટ ના થાય ઘણા બધા પણ પરિબળો અસર કરતા બરોબર જેમ વેગને અસર કરતા પરિબળો ઘણા બધા આવે એમ અહીંયા પણ ઘણા બધા પરિબળો છે જનરલી અસર કરે બરોબર અમે તો જનરલી તારણ કાઢતા દર વર્ષે બે આ વિદ્યાર્થી હોશિયાર છે તેના ગુણધર્મ કેવા હોય લગભગ ખબર પડી જાય શાંત અને ઈ જ પછી બોર્ડમાં રિઝલ્ટ લઈને આપે એને જ અમે હોશિયાર કહીએ સમજમાં આવે આખી વસ્તુ બરોબર તમારો કહેવાનો મતલબ અને અમારો મતલબ બહુ જુદો હોય બરાબર અમે એને ગણીએ ખરેખર કે જે તમને સાબિત કરીને આપે કે અમે છીએ સમજવા ખાલી વાતો કરે અરે ભણાવો ને સાહેબ ઓકે હવે ની એમ હોય હુઈ જાય એમ નથી ભણાવવાનું ભાઈ તારે એને હુઈ જાય એમ ભણાવો સમજમાં આવે આખી વસ્તુ હું ખાલી મોટી મોટી વાતો કરી ઓફિસ કરું છે કામ એટલે અરે સાહેબ આમ હું ભણાવો ને બરાબર છે હું બોલું એટલે છોકરો ત્યાં જ રહી તમારો કહેવાનો મતલબ એ છે અને પછી જ્યારે બોર્ડની એક્ઝામ્સ આવે બોર્ડના રિઝલ્ટ આવે અને પછી કેમિસ્ટ્રીનું રિઝલ્ટ આવે ઇન કમ્પેરિઝન ઓફ ફિઝિક્સ પછી સાહેબ કે હા મારે 94 મારે 49 થયા ભાઈ તમે વધારે પડતું જેડબલ્યુ નીટ નું કરાવ્યું છે બોર્ડ નું ઓછું કર્યું સમજવા કહેવાની વસ્તુ આપી બરોબર એટલે હું એવી રીતે કહું છું હોશિયારનો મતલબ અમે એવો કાઢીએ છીએ કે તમને રિઝલ્ટ લાવીને આપે કે આ અમારું રિઝલ્ટ છે આ સાબિતી જેને કહેવાય આપણે ઘણી વખત એવું બને તમને પ્રશ્ન આવડતો હોય બરોબર પણ તમે લખી ના શકો તો તમને આવડે છે એવું કહી શકાય ક્લિયર વાત તમે તમારો જવાબ મળી ગયો ના મળી ગયો અને ઠેકડા મારતા તેનો જવાબ મળી ગયો તમને હવે કેના મળ્યો છે હે નહીં બોલે
ઓકે, વાત કરતા આપણે મૂળ મુદ્દા ઉપર આવી આકર્ષણ અને અપાકર્ષણ બળોની વાત કરતા. તો જનરલી શું થાય તો કે જે ઘન પદાર્થ કેવો પદાર્થ છે, જે ઘન પદાર્થ છે, તો ઘન પદાર્થ છે એ વધારે પડતો ગતિ નહીં કરે કારણ કે એની આસપાસ સ્થાન છે નહીં. મતલબ વધારે પડતી ગતિ નહીં કરે એટલે શું થતું કે કણો ક્યાં આવશે એકબીજાને નજીક નજીક. એનો મતલબ એની અંદર ઉષ્મીય ઊર્જાનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે. નહીં હોય એવું આપણે કહેતા નથી. ઉષ્મીય ઊર્જાનું પ્રમાણ ઓછું હશે અને આકર્ષણ બળનું પ્રમાણ કેવું હશે, સૌથી વધારે હશે. બરોબર, એટલા માટે એ પદાર્થ છે એ કઈ અવસ્થાની અંદર આવે, ઘન અવસ્થાની અંદર આવે. ખૂબ જ એકબીજા અંદર કણો છે નજીક નજીક છે એ આવે. બરોબર, અને નજીક નજીક આવે એટલે જો ઘન પદાર્થ છે પણ કણો ગતિ તો કરતા હોય સ્થિર હોતા, પણ એના મુક્ત સ્થાનની આસપાસ સરેરાશ સ્થાનની આસપાસ એ શું કરતા હોય, ગતિ કરતા હોય. બરોબર, સ્થિર હોતા નથી. એની અંદર પણ ઉષ્મીય ઊર્જા તો હોય પણ એટલી બધી ન જેટલી વાયુ અને પ્રવાહી પદાર્થોની અંદર હોય. ખબર પડી હવે કે પદાર્થ છે ની અવસ્થા કઈ, આ બે અવસ્થા આપણે માર્કેટમાં બનાવેલી છે. ઓરિજિનલ છે, ડુપ્લિકેટ છે. બરાબર, એ ઓરિજિનલ નથી. ઓરિજિનલ હકીકતે તમે કેવા છો કે ઓચિંતા આપણે ઘરે જઈએ અને પછી જે ચહેરો જોવા મળે કે આ કેવી રીતે રખડતા હોય, ઉઠાવે દ હોય ને બધી વાતો ન હોય, એવું હોય બ્રશ કરવાનું જે બાકી હોય, આવું રીતે આપણે ઘરે ગયા તો આપણે 2 કલાક પહેલા તૈયાર થતા હોય. પેલા નિશ્ચિત કહેતા શું કયો ડ્રેસ પહેરશો, કોનો માગી આવું, બરાબર છે. તો ઈ પછી તમે જે ચહેરો કે પણ તમે આટલા વ્યવસ્થિત છે એ તો પછી તો ડુપ્લિકેટ છે, ઓરિજિનલ નથી. બરાબર, અચાનક આપણા ઘરે આવે મમ્મી ક્યાંક બહાર નીકળે વખાણ કરતા, અમારી છોકરી તો 4 વાગ્યામાં ઉઠી ગઈ, 4 વાગ્યામાં ઉઠીને વાંચતી હોય, આમ હોય ને તેમ હોય, મોટી મોટી કરે. કોઈક મહેમાન આવે એટલે વ્યવસ્થિત ચા બનાવે, પછી આવો તમે જાઓ અને પછી તમે ચા પીવો, પછી તમને ખબર પડે ખરેખર આ તો સરબત છે કે જે ગરમ કરીને આપવામાં આવેલ છે. દૂધ કોલ્ડ ડ્રિંક્સ છે પણ આ હીટ વાળું છે કે ભૂલથી કદાચ ચા નાખી દીધી છે આની અંદર, એવું તમને સ્વાદ મળે એટલે ઓરિજિનાલિટી છે એનો ખ્યાલ. બરાબર, એ મારા કહેવાનો મતલબ એવો છે કે પ્લાઝ્મા અને બીડીસી એ આપણે બનાવેલી પદાર્થની અવસ્થાઓ છે. કારણ કે વાતાવરણના તાપમાને અને વાતાવરણના દબાણે આ 3 પદાર્થની અવસ્થાઓ જે ધરાવે ઘન, પ્રવાહી અને પ્લાઝ્મા અને બીડીસી જનરલી આપણને જોવા મળતી નથી. સમજવા? પ્લાઝ્મા ક્યારે જોવા મળે, ખૂબ જ ઊંચા તાપમાન. તો વાતાવરણમાં આટલું ઊંચું તાપમાન હોય, વાતાવરણમાં આટલું તાપમાન ઊંચું હોય મતલબ રૂમ ટેમ્પરેચર. બીડીસી ક્યારે જોવા મળે, નિરપેક્ષ શૂન્ય તાપમાન. તો વાતાવરણમાં આટલું તાપમાન હોય, જો હોય તો આપણે ના હોય. અને નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું, પદાર્થ છે એનું કદ કેવું થઈ જાય, 0. પદાર્થ છે એનું કદ શું થઈ જાય, 0 થઈ જાય. પદાર્થ આપણો કદ 0 એટલે સમજી જાય આપણે છીએ. ત્યારે બીડીસી આપણે કેમ જોવા જવું, બરાબર. એટલે આ રીતે પદાર્થ છે એની અવસ્થા છે એ નક્કી થાય છે, ઘન બનશે, પ્રવાહી બનશે કે વાયુ પદાર્થ છે એ બનશે. આ ઉપરાંત બાકી તમને બધાને ખબર છે કે ઘન પદાર્થના ગુણધર્મો ક્યાં ક્યાં હોય, બરોબર. નિશ્ચિત કદ હોય અને આકાર, બરોબર. બીજું આપ્યું છે આંતર આણ્વીય અંતર, કેવા હોય, ટૂંકું હોય. આંતર આણ્વીય અંતર એટલે અણુ અણુ વચ્ચેનું અંતર કેવું હોય, આકર્ષણ બળ બધું હોય તો સીધી વાત છે, અંતર કેવું હોય, ટૂંકું હોય. અંતર ટૂંકું હોય તો આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય, વધુ હોય. તમે જોઈ બોલતા પ્રબળ બોલો, આંતરાણ્વીય અંતર કેવું હોય, બળ કેવું હોય, વધુ હોય તો પ્રબળ બળ. બરોબર, કેવું પણ મેં તમને હમણાં કહી દીધું કે ઘન પદાર્થની અંદર જે કણ છે એ કણ એ પોતાના ચોક્કસ સ્થાનની આસપાસ અથવા તો સરેરાશ સ્થાનની આસપાસ મુક્ત રીતે શું કરતા હોય, ગતિ કરતા હોય. બરોબર, અને ત્યાર પછીનો જો ગુણધર્મ તમને આપ્યો છે, કયો ગુણધર્મ આપ્યો છે, હા, અસંકોચનીય અને ઘન પદાર્થને આપણે સંકોચન કરી શકતા નથી. બરોબર, એટલે કેવા કહેવાય, અસંકોચનીય અને ઇઝ ઇટ ક્લિયર? આ થઈ ગઈ આપણી પાસે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થની સામાન્ય લાક્ષણિકતાઓ. ક્લિયર વન? ઓકે, ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે આગળ વધીશું.